दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत है। दर्शक मित्रों बात करीशुं छोटाउदेपुर जिल्लाना पावीजेतपुरना सिहोद गामनो पुल तूटी जवाना कारणे કેટલાક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કારણ કે પાવીજેતપુર ખાતે અપડાઉન કરતા નોકરિયાત વર્ગના લોકો તેમજ શાળા જતા વિદ્યાર્થીઓ અને વેપારી વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। वाहन चालकों ने 35 किलोमीटर જેટલો લાંબો ફેરો કરવાનો વારો આવ્યો છે। ડાયવર્ઝન તૂટી ગયું, પુલ તૂટી ગયો। આવર જવર માટે કોઈ પણ જાતના વિકલ્પ ઉપલબ્ધ ન હોવાના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે અને 35 કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરી રહ્યા છે। તો કેટલાક વાહન ચાલકો આપણી સાથે છે જે દરરોજ અપડાઉન કરતા હોય છે। તે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે, આવો આ અંગે શું કહી રહ્યા છે વાહન ચાલકો જાણીશું। અમારો આ છેલ્લા બે વર્ષથી આ બીજું વર્ષ થાય છે ત્યારથી આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ ગયેલો છે। આ વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી કરતી નહીં અને આ જે ડાયવર્ઝન આપ્યું છે એ ડાયવર્ઝન 2.5 કરોડનું બનાવ્યું છે। એમાં ફક્ત 5 લાખ કદાચ વાપર્યા છે, બાકીનો બધો ભ્રષ્ટાચાર કરી અને આ તૂટી ગયું। વરસાદ એટલો પડ્યો નથી, ખાલી એક કોતરનું પાણી આવ્યું એમાં તૂટી ગયું અને અમારા લોકોને 4 કિલોમીટર મારા જેતપુર પાવી જવાનું 4 જ કિલોમીટર એની જગ્યાએ ડુંગરવટ જઈ અહીંથી ડુંગરવટ જઈએ એટલે 40 કિલોમીટર 4 કિલોમીટરની જગ્યાએ 40 કિલોમીટર જવું પડે। અને આ બાજુ બોડેલી અમે બધો વ્યવહાર અમને બોડેલી અમને કરીએ છીએ। બોડેલી આવવા માટે અમારે 15 થી 20 કિલોમીટર આ થાય, જવા આવવાના 40 કિલોમીટર થાય। એટલા હેરાનગતિ થાય છે। કોઈ બાળક બીમાર થાય, કોઈ અમે બીમાર છે તો દવા લેવા માટે પણ અમારે પૈસા ના હોય, તેમ છતાં તમારી મારી જેવા દેવું કરીને આવવું પડે છે। આ તંત્ર બિલકુલ નિષ્ફળ ગયેલું છે। ડબલ એન્જિનની સરકાર આમ કરી કે અમારા મત મફત લઈ ગયા, લોકોને ઉલ્લુ બનાવવા સિવાય બીજું કોઈ નહીં। બધા નેતા ભાજપ વાળા, કોંગ્રેસ વાળા બધા લુચ્ચા માણસો છે। તમારે અમારે પબ્લિક નું કોઈ હિત જનતા નથી। અમે તો વહીવટી તંત્ર રહીને આવ્યા છે, અમને ખબર છે ક્યાંથી ક્યાં પૈસા ક્યાં વપરાય, પણ આ તો લોકોના હિતમાં કોઈ કામ કરતા નથી। આ સરકાર છે ને ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા કોઈ નેતા પબ્લિકના હિતમાં કામ કરતા નથી। અત્યારે તાત્કાલિક જો યુદ્ધના ધોરણે હમણાં પુલ ભલે તમારે વાર લાગે તો યુદ્ધના ધોરણે અમારે તાત્કાલિક ડાયવર્ઝન તો તાત્કાલિક બનાવવું જરૂરી છે। ભલે વિઠ્ઠલભાઈ રાઠવા, ગામ થલકી। જે આપણા જે આ નદીની રેતીનું ખનન થાય છે એ રેતીનું ખનન સૌપ્રથમ તો રેતીનું ખનન બંધ કરે, જેથી કરીને આજુબાજુની જે જમીન ધોવાય છે એના લીધે અને રેતીનું ખનન થાય છે એના લીધે આ પુલ તૂટવાની સંભાવના થાય છે। જેથી કરીને સરકારને આપણે એટલી નિવેદન કરીએ કે જે રેતી ખનન કરે છે એમને તમે એમની એનઓસી આપવાનું બંધ કરી દો, તો આ રેતી ખનન ના થાય તો આ પુલ તૂટવાની કે આવી બધી સમસ્યા કોઈ દિવસ બને નહીં। અને આ વિસ્તારના એટલી બધી તકલીફ પડે છે પુલ માટે કે લોકોને 20 કિલોમીટર ફરીને જવું પડે છે। એ તકલીફ બીજી વાર ના થાય એના માટે હું એ કરી શકું છું। બીજી વસ્તુ કે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, ડાયવર્ઝન થોડાક સમયમાં ધોવાઈ ગયું છે, શું કહેતો? તો ડાયવર્ઝન બનાવ્યું છે એ કેપેસિટીને અનુસંધાનમાં નથી બનાવ્યું, કેપેસિટીની બહાર બનાવ્યું છે। અને જે ડાયવર્ઝન બનાવવાનું હતું એ મજબૂત ડાયવર્ઝન બનાવત તો આ પોઝિશન અત્યારે હોત નહીં। શું નામ આપનું? રાઠવા ગૌતમભાઈ જયંતિભાઈ। બ્રિજના લીધે અમારે જે 16 કિલોમીટરનું ડિસ્ટન્સ છે એના માટે અમારે ફરીને જવું પડે છે। એના માટે 35 કિલોમીટરનો અમને ફરી આટો પડે છે। અને એ રોડની હાલત બી તમે જોઈ શકો છો। અમારા ગાડીને લગભગ કાલે જ મારા ગાડીને પંચર પડી ગયું। અમારા સરકારને એવી દરખાસ્ત છે કે જેમ બને તેમ વહેલી એ બ્રિજની કામગીરી ચાલુ કરાવો। પ્રજાપતિ રાજ।